આણંદના ઉમરેઠની વેદ હોસ્પિટલની નર્સ પર ગર્ભપાત કરાવવાનો આરોપ લાગ્યો છે। ગર્ભપાત કરાવનાર મહિલાના પતિની 2 નર્સ સામે ફરિયાદ। નર્સે પોતાના ઘરે 2 વખત ગર્ભપાત કરાવ્યાનો પણ આરોપ લાગ્યો છે। 2 વખત ગર્ભપાત કરાવતા મહિલાની સ્થિતિ ગંભીર બન્યાનો પણ આરોપ લાગ્યો છે। ડિગ્રી વગર નર્સે 2 વખત ગર્ભપાત કરાવ્યાનો આરોપ લાગ્યો છે। ફરિયાદીનો આરોપ છે કે ઓપરેશન સમયે મહિલાને ગર્ભમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી તેવો પણ આરોપ લાગ્યો છે। વેદ હોસ્પિટલની સુમનબેન ખ્રિસ્તી અને હિરલબેન પટેલ સામે ફરિયાદ નોંધાવાઈ છે। તો નર્સ પરના આરોપ મુદ્દે વેદ હોસ્પિટલના તબીબ રિકેશ મોદીનું નિવેદન, ભોગ બનનાર અમારી હોસ્પિટલમાં નથી આવ્યા, દર્દી નર્સના ઘરે કેવી રીતે પહોંચ્યા તેની માહિતી અમારી પાસે નથી તેવું વેદ હોસ્પિટલનું કહેવું છે। વિવાદ સામે આવતા જ બંને નર્સને હોસ્પિટલમાંથી છૂટા કરી દેવામાં આવ્યા હોવાની પણ વાત હોસ્પિટલે કરી છે। એ પેશન્ટ જે છે અમારી હોસ્પિટલમાં હતું જ નહીં। અમારી હોસ્પિટલમાં કોઈ દિવસ એને બતાવી બી નથી। અમે એનું કોઈ સોનોગ્રાફી કે કોઈ ચેકઅપ કશું કર્યું નથી। એ પેશન્ટ બારોબાર ખબર નથી એમના ઘરે કેવી રીતે ગયું છે, એમાં અમારું કોઈ ઇન્વોલ્વમેન્ટ, અમને કોઈ જાણકારી નથી। અને એ જે વસ્તુ બની છે હોસ્પિટલમાં નથી બની, આ વસ્તુ એમના ઘરે બનેલી છે, બરાબર છે। એટલે એમાં અમારું હોસ્પિટલનું કશું ઇન્વોલ્વમેન્ટ છે નહીં। અમે અમારી હોસ્પિટલમાં આવી રીતે એમટીપી કે આવું કશું કરતા જ નથી। એમને છૂટા કરી દીધા તાત્કાલિક ઓન ધ સ્પોટ। સુમનબેન ઇંગ્લિશભાઈ ખિસ્તી તથા હિરલબેન કેતનભાઈ પટેલ, જેઓ પાસે કોઈ પણ ઓપરેશન કરવાની ડિગ્રી નહીં હોવા છતાં ભોગ બનનારનું ઓપરેશન કરી અને એને ક્રિટિકલ કન્ડિશનમાં લાવેલ છે, જેથી આ બાબતે ફરિયાદ આપતા ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે।